નમસ્કાર, હું પ્રવીણ. જનપ્રતિનિધિઓ જ્યારે જનતાની સમસ્યા માટે રસ્તા પર આવે અને એમાં પણ સત્તાધારી પક્ષના ધારાસભ્યો જ્યારે રસ્તા પર આવે અને ખુલ્લેઆમ કહે કે જુગારધામ અને ક્લબ ચાલી રહી છે અને પોલીસ હપ્તાની ઉઘરાણી કરી રહી છે, તો પછી તમને પણ થશે કે ખુદ સત્તાપક્ષના ધારાસભ્ય જે વિધાનસભામાં બેસે છે અને તે તેના મત વિસ્તારમાં શું જુગારધામ નથી અટકાવી શકતા. ઘણા ઓછા ધારાસભ્યો છે, ખુલીને વાત કરે છે. એમાંના એક છે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી. મૂળ કોંગ્રેસી, પરંતુ કોંગ્રેસમાંથી જીત્યા બાદ અંતરાત્મા જાગ્યો, ભાજપમાં આવે છે, ફરી ચૂંટાઈ છે. પરંતુ હવે ધારાસભ્ય અરવિંદ લાડાણીએ મોરચો માંડ્યો છે બાટવા પોલીસ સામે. કહી રહ્યા છે કે જુગારધામ બંધ કરાવો અને જે ચાલતી ફરતી ક્લબ જે છે તેમાં કેટલું કલેક્શન છે આ બધા જ આંકડાઓ અરવિંદ લાડાણી આપે છે. સ્થાનિકો ધરણા પર બેઠા અને ધરણા પર બેસ્યા સ્થાનિકો, તો તેમની સાથે અરવિંદ લાડાણી પણ બેસ્યા. જે પહેલી વખત અરવિંદ લાડાણીને મળે છે તો તમને લાગશે જ નહીં કે ધારાસભ્ય છે, એટલા જમીની સ્તરના નેતા છે. પણ ખુદ ભાજપના સત્તાધારી પક્ષના ધારાસભ્ય કહે કે બાટવા પોલીસ આ રીતે કલેક્શન કરી રહી છે ક્લબોમાંથી, તો પછી સવાલ ગંભીર ઊભા થાય છે. કેમ કે આંકડાઓ પણ રજૂ થાય છે. ગુનાખોરી ડામવા માટે જે પ્રયાસ સરકાર કરી રહી છે, પોલીસ ખાતું કરી રહ્યું છે, એ તમામ પ્રયાસો અને આંકડાઓ પણ વાર તહેવારે રજૂ કરે છે. તો આ આંકડાઓ શું સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એસપી ના ધ્યાનમાં નથી? શું ભાજપના નેતાનું જ નથી સંભળાતું, અથવા તો ભાજપના નેતા કે ભાજપના ધારાસભ્યનું નથી ચાલી રહ્યું એ પોલીસ સામે, અથવા તો મામલો કંઈક અલગ છે? સ્થાનિકો ધરણા પર બેસે છે બાટવા પોલીસ સ્ટેશનના, અને આટલા ગંભીર આક્ષેપ લાગે તો પછી એ વાત થઈ કે દારૂબંધીની ચર્ચા થાય અને એ જ હસતા હસતા નેતાઓ કહે કે જાણીએ છે કે કેટલી દારૂબંધી છે. સાતમ આઠમની સિઝન ચાલી રહી છે, હમણાં આંકડાઓ આવશે. જેને તોડબાજી કે કટકી કરવી છે એ સ્પ્લેન્ડરો લઈને ખેતરો ખૂંદશે, અને બાદમાં એ પણ ચર્ચાય છે કે અત્યારની પરિસ્થિતિમાં જે પણ મુદ્દામાલ પકડાય છે એમાંથી મુદ્દામાલ એક્ઝેક્ટ કેટલો રજૂ કરાય છે, બાકીનો ક્યાં જાય છે. તો ખુદ ભાજપના ધારાસભ્ય પ્રજાની લાગણી વર્ણવી રહ્યા છે. પહેલા એ સાંભળી લઈએ કે ખરેખર મુદ્દો શું છે, કેમ ધરણા પર બેઠા અને કેમ ગંભીર આક્ષેપ કરી રહ્યા છે ભાજપના માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી. એક દિવસનું 70 થી 80 હજારના સેક્શન વાળી કલબુ અહીંયા હાલે, આ પોલીસ સ્ટેશન બેયની નીચે હાલે. અને મિત્રો, તમે જે કેસ કયો એમાં વાસ્તવિકતા એવી હોય, મારા અનુમાન મુજબ, કે ઓલા બધાને રમવાનું છોડ અને સરકારમાં તમારા કેસ કરીને આંકડા દેખાડી દે. એટલે આ બંને પોલીસ સ્ટેશનમાં મિલીભગત ત્યાં ધંધો હાલે છે. લોકો પાસેથી પૈસા ઉઘરાવે છે, જાહેરમાં નહીં પણ ખાનગીમાં કલબુ અકવે છે. અને તમારી પાસે એન કેન ખોટા કેસ ઉભા કરી અને પોલીસ એનું કાર્યવાહી જીવિત રાખવા માંગે. ચલો, સીધું ધારાસભ્ય કહી રહ્યા છે કે કલેક્શન 70-80 હજાર રૂપિયાનું છે. 70-80 હજારનો હપ્તો, વિચાર કરો તો કમાણી કેટલી હશે. અને સીધો આક્ષેપ છે ગૃહ મંત્રાલય સુધી અથવા તો રાજ્યના પોલીસ વડાને પણ શું પડકાર ફેંકી રહ્યા છે ધારાસભ્ય, કે વાત હવામાં છે, એ લૂઝસ્ટ્રોક કરી રહ્યા છે. પણ જ્યારે એક વિધાનસભાના ચૂંટાયેલા પ્રતિનિધિ જ્યારે આ રીતે રસ્તા પર બેસીને વાત કરે, તો કાં તો ધારાસભ્ય સાચા છે કાં તો ધારાસભ્ય ખોટા છે, બેમાંથી એક હોઈ શકે. ધારાસભ્ય સાચા હોય તો પગલાં શું લેવાયા, એ પણ એક સવાલ છે. અને ખુલ્લેઆમ કહે છે કે રોજનું આટલું કલેક્શન છે. તો આ ક્લબો ખરેખર શું બાટવા પોલીસ સ્ટેશનની હદમાં કે માણાવદરમાં ચાલે છે? છાવરી કોણ રહેવું છે કે ધારાસભ્યનું પણ સંભળાતું નથી. ધારાસભ્યને પ્રયત્ન કરીશું કે ધારાસભ્ય જો પ્રજાના મુદ્દે વાત કરતા હોય તો જોડાય. એકાદ બે વખત કોલ કરી ઉઠાવી નથી રહ્યા. જોડાશે તો એમની સાથે પણ વાત કરીશું કે ખરેખર તેમનું શું સંભળાતું નથી અથવા તેમનું ઉપજતું નથી. કેમ કે એક વિધાનસભા મત વિસ્તારના તેઓ પ્રતિનિધિ છે, અને વિધાનસભા મત વિસ્તારના પ્રતિનિધિ તરીકે ગુજરાતની સૌથી મોટી પંચાયત વિધાનસભામાં તે એ વિસ્તારના પ્રશ્નો પણ રજૂ કરે છે. અમારા સહયોગી હિરેન ધકાણ જોડાશે. પ્રયત્ન ચાલુ છે કે અરવિંદ લાડાણીને પણ કોલ કરે તો એ ઉપાડે. હિરેના 70-80 હજારનું કલેક્શન આ તો ખુલ્લેઆમ કહી રહ્યા છે ધારાસભ્ય. તો ધારાસભ્યનું સંભળાયું નહીં એટલા માટે શું ધરણા પર બેઠા છે, અથવા ઉપજતું નથી, અથવા ઈશારો કોની તરફ છે? આ મામલો શું છે આખો? જે ચોક્કસ વાત કરવામાં આવે તો માણાવદર વિસ્તારના જે ધારાસભ્ય છે, જેઓ સત્તાધારી પક્ષ એટલે કે ભાજપના ધારાસભ્ય છે, તેઓ આજે બપોરે બાટવા પોલીસ સ્ટેશનની અંદર પોતે અને સ્થાનિક લોકો ધરણા પર બેસી ગયા હતા. તેમાં મુદ્દો એવો છે કે બાટવા પોલીસ દ્વારા જે જુગારના દરોડા પાડવામાં આવે છે અને જે લોકોને પકડવામાં આવે છે તેમાંથી જે નિર્દોષ લોકો હોય છે, અથવા જુગાર ન રમતા હોય અથવા જુગાર
નાનું જુગાર રમતા હોય તેવા લોકોને પકડવામાં આવે છે અને મોટી ક્લબો જે ચાલે છે જેને પોલીસે મંજૂરી આપી છે રોજના 70,000 થી 80,000 રૂપિયાનું કલેક્શન પોલીસ દ્વારા કરવામાં આવે છે તેવો ગંભીર આક્ષેપ ધારાસભ્ય ખુદ પોલીસ સ્ટેશનમાં બેસીને લગાવી રહ્યા છે. જે સ્થાનિક લોકો છે તેઓ ધારાસભ્યને રજૂઆત કરી રહ્યા છે કે અમને ખોટા ગુનામાં પોલીસ સંડોવી રહી છે. પોલીસના અમુક જે કર્મચારીઓ છે તે દારૂ પી અને દબડાવવામાં ઘરે આવી અને દબડાવી જાય છે. આવા અનેક જે ગંભીર આક્ષેપ છે તે ધારાસભ્ય સમક્ષ સ્થાનિક લોકો કરી રહ્યા છે અને ધારાસભ્ય સમગ્ર મુદ્દે પોલીસ સ્ટેશનના પટાંગણમાં ધરણા પર બેસી ગયા હતા. એકાદ કલાક જેટલો સમય ધરણા કર્યા બાદ જિલ્લા પોલીસ વડા જે સુબોધ ઓડેદરા છે તેણે મધ્યસ્થી કરી અને સમગ્ર મામલે ધારાસભ્યને ખાતરી આપી કે તમે સોમવારે રૂબરૂ આવો, જે કઈ પ્રશ્ન હશે તેની ચર્ચા કરી અને યોગ્ય નિરાકરણ થાય તેવી ખાતરી આપી હતી. ત્યારબાદ એકાદ કલાકના સમય બાદ ધારાસભ્યએ ધરણા પૂરા કર્યા હતા અને જે જવાબદાર પોલીસ અધિકારી કે કર્મચારી જે ખોટી રીતના લોકોને હેરાન કરે છે તેની સામે કાર્યવાહી કરવાની તેઓ માંગ કરી રહ્યા છે. સવાલ એ ઉઠે છે કે ધારાસભ્ય સીધી રીતના ધરણા પર બેસી ગયા. ધારાસભ્યએ અગાઉ કે રજૂઆત કરી હશે કે કેમ તે હજુ જાણવા નથી મળ્યું, પરંતુ અનેકવાર આવી રજૂઆતો કરી હોય અને કાર્યવાહી ન થઈ હોય તો જ ધારાસભ્ય ધરણા પર બેઠા હોય, કેમ કે તેઓ સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા છે. સત્તાધારી પક્ષના ધારાસભ્યોને પણ ધરણા કરવા પડે. એક મિનિટ હિરેન, સત્તાધારી પક્ષના ધારાસભ્યોને પણ ધરણા કરવા પડે. વિપક્ષના ધારાસભ્યો ધરણા કરે તો સમજાય, સત્તાધારી પક્ષના ધારાસભ્ય ધરણા કરે એવા તો બહુ ઓછા કિસ્સાઓ બને છે ગુજરાતમાં. એમાંના એકા ધારાસભ્યને વિસ્તાર કે આ મુદ્દો છે. એટલે જ વાત કરવામાં આવે છે કે ધારાસભ્યએ અગાઉ અનેકવાર આ મુદ્દે રજૂઆત કરી જ હશે, પરંતુ રજૂઆત બાદ કોઈ કાર્યવાહી નહીં થઈ અથવા તેમના જે ખાસ સમર્થકો કે સ્થાનિક લોકો હોય તેને પોલીસ ખોટી રીતે અવારનવાર કનડગત કરતી હોય એટલે પણ ધરણા પર બેસી ગયા હોય. આ અંગે જે સ્થાનિક પોલીસ અધિકારી છે પીએસઆઈ જે ઋત્વિજ વાળા તેનો સંપર્ક કરવાનો પણ પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ પણ ફોન નથી ઉઠાવી રહ્યા. એટલે સમગ્ર હકીકત શું છે તે હજુ સ્પષ્ટ થતું નથી, પરંતુ સત્તાધારી પક્ષના જ ધારાસભ્ય પોલીસ સ્ટેશનના પટાંગણમાં બેસી અને ધરણા કરે, પોલીસ પર 70,000 થી 80,000 રૂપિયા રોજનું કમિશન એટલે કે હપ્તો લેતા હોય તેવો ગંભીર આરોપ લગાવે, આ ખૂબ જ શરમજનક બાબત માનવામાં આવી રહી છે. અને ધારાસભ્યના ધરણાથી સમગ્ર સોરઠ પંથકમાં હાલ પોલીસ બેડામાં અને રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે આ મુદ્દે. જી કે કોલ પ્રયત્ન કરી રહ્યા છે કે કોલ લાગે, કોલ ચાલુ છે અને 10 થી વધુ રિંગ પીસીઆર ટીમ કહી રહી છે કે ધારાસભ્ય ને જાય છે, પરંતુ ધારાસભ્યો ઉઠાવી નથી રહ્યા. મોટા ભાગે તો ફોન અડધી રાત્રે પણ ઉઠાવે છે, એ પ્રકારના ધારાસભ્ય હોવાની ચર્ચા છે. પણ ફોન કદાચ ઓનરે જ આપી દો, અવાજ જતો હોય તો અંદાજો આવે કે ધારાસભ્ય ધરણા કરે છે પણ ફોન નથી ઉપાડી રહ્યા. લેટ્સ સી, ફોન ઉપાડે તો વાતચીત પણ કરીએ, કેમ કે મુદ્દો ગંભીર છે. તો રિંગ જઈ રહી છે અને કદાચ કામમાં હશે, અને કામમાં હશે તો કદાચ ધારાસભ્ય ખુદ ધરણા પર બેઠા હોય તો ધારાસભ્યની પ્રાથમિકતા અથવા તો ગંભીર મુદ્દો હશે એટલા માટે ધરણા પર બેસ્યા હશે. પણ આ મુદ્દે જો વાત ન કરે, કોલ કરી રહ્યા છો રહ્યા નથી, કૃપા કરી પછીથી પ્રયત્ન કરો. ફોન નથી કરી રહ્યા. આ તો પછી એવું થયું, ઘણી વખત કોઈ નેતાને કહેવામાં આવે સુરતના કિસ્સામાં, તમે જાણ કર્યા વગર ફોન કરી દો છો, તમે પ્રજાના પ્રતિનિધિ છો, તમારો જવાબ કે તમારું મંતવ્ય જાણવા માટે કોલ કરવાનો અમને અધિકાર છે, અને એ પ્રજાના અધિકાર માટે તમે ધરણા કરી રહ્યા છો. સહયોગી હિરેન જોડાશે. હિરેન, તો પોલીસ કર્મીઓ ખુલીને વાત કરવા તૈયાર નથી, ધારાસભ્ય શું ખુલીને વાત કરવા તૈયાર નથી, તો સોશિયલ મીડિયાના લાઈવ પૂરતી આ ઇવેન્ટ માનવી કે ખરેખર જે ક્લબો વાળો જે કલેક્શન વાળો ઇસ્યુ છે ખરેખર ગંભીર છે? ધારાસભ્યએ તેમના મત વિસ્તારના માણાવદર અને બાટવા બંને પોલીસ સ્ટેશનના અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. માત્ર બાટવામાં જ 80,000 રૂપિયા કે 70,000 રૂપિયા દરરોજના લેવામાં આવે તેવી વાત નથી. માણાવદર અને બાટવા બંને વિસ્તારની અંદર પોલીસ સ્ટેશનમાં આવી કાર્ય પદ્ધતિ ચાલી રહી છે તેવો ધારાસભ્ય આક્ષેપ લગાવે છે. હકીકતે શું છે તે તો ધારાસભ્ય અથવા પોલીસ જ કહી શકશે, પરંતુ હાલ પોલીસ પણ આ મુદ્દે મૌન સેવી લીધું છે, કેમ કે સત્તાધારી પક્ષના ધારાસભ્ય સામે કેવી રીતે અવાજ ઉઠાવવો, સાચી વાત હોય તો કેવી રીતે કરવી, અનેક સવાલો પોલીસને પણ ક્યાંક ને ક્યાંક મૂંઝવણમાં મુકાઈ રહી છે પોલીસ પણ.
બીજી તરફ ધારાસભ્ય છે તેઓ પણ હાલ ફોન નથી ઉઠાવી રહ્યા. એટલે સમગ્ર મામલે હાલ એસપીએ આશ્વાસન આપ્યું છે અને ધારાસભ્યએ તેમના ધરણા પૂરા કર્યા છે. પરંતુ સ્પષ્ટ એવી વાત ચોક્કસ છે કે ધારાસભ્યએ અગાઉ રજૂઆત કરી જ હશે, છતાં પણ હપ્તા લેવાનું બંધ ન થયું હોય તો જ ધારાસભ્યએ ધરણા કરવા પડ્યા હોય, કેમ કે સત્તાધારી પક્ષના ધારાસભ્ય છે. ઓકે, જી ધન્યવાદ હિરેન ધકાણ. તો સવાલ ગંભીર છે અને આ ગંભીર સવાલો વચ્ચે પ્રશ્ન એ પણ થાય કે આ સ્થિતિમાં જો ખુદ સત્તાધારી પક્ષના ધારાસભ્ય જો વિપક્ષની ભૂમિકામાં આવે તો ઘણી વખત એવું થાય કે વિપક્ષ પોતાની જવાબદારી નથી નિભાવી રહ્યું અને વિપક્ષ પોતાની જવાબદારી નિભાવવામાં શું નિષ્ફળ ગયું છે એવા સવાલ તમે સત્તા પક્ષના ઘણા બધા નેતાઓના મોઢે પણ સાંભળ્યા હશે અને મીડિયા ડિબેટોમાં પણ સાંભળ્યા હશે. પણ સત્તા પક્ષમાં જ વિપક્ષનો જન્મ થાય એટલે કે જે ખોટું થઈ રહ્યું છે વિસ્તારમાં, કેમ કે પછી પાર્ટીનો ધારાસભ્ય તો ઠીક છે કે ટેગ લાગે, પણ એ વિસ્તારના ધારાસભ્ય છે, કોઈ પણ વિસ્તાર, એ ચાહે માણાવદર હોય, વિસાવદર હોય, રાજકોટ હોય, જામનગર હોય, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતનો કોઈ પણ વિધાનસભા વિસ્તાર. તો અરવિંદ લાડાણી નો પ્રયત્ન કરી રહ્યા છીએ અને અરવિંદ લાડાણી જોડાયા નહીં. તો અપેક્ષા રાખીએ કે જે કંઈ પણ હોય, કેમ કે આરોપ ગંભીર છે અને ખરેખર આ આરોપ માત્ર રીલ પૂરતું કે ફેસબુક લાઈવ પૂરતું બની ન રહે અને ખરેખર આ થઈ રહ્યું હોય અને ગંભીર બાબત હોય અને પ્રજાના પ્રતિનિધિનું ન સંભળાતું હોય અથવા તો ન ઉપજતું હોય તેના પર પણ ગંભીરતાથી વિચારવાની તાતી જરૂર છે. એક બ્રેક માટે રોકાઈશું, બ્રેક બાદ અન્ય સમાચાર.